ચાલતા ચાલતા નીકળી ગયા અહીંથી ઉપર. એટલે બાઇક પેન બીજું પણ ઉપર પછી જવાની સુવિધા નહીં એટલે હેડતી ગાડી પકડી પડે એવું છે અહીંયા આગળ તો. હંગે આવીને તો હંગાત કરતો નહીં એકલો ને એકલો હેડા. તો કે મને તો મણનું વજન પાછળ બેગમાં હ બકા તને ખબર હોય એવી. ગાઈસ આમ તો મને ચડવાનો બહુ શોખ પણ થાકી જવાય આખો દાડો બહાર હેડતા હોય એમ પછી અહીંયા આગળ. પણ ગાઈસ એનું લોકેશન જોતા જેવું પિક્ચરમાં જોતા હોય ને એવી લોકેશન લાગે. આ કેવિન પિક્ચર બનાવવા આવું આપણે. આવો આજ ચમ કેવિન બોલતો ને. ગાઈસ કેમ્પિંગ ચાલુ અમારું એડવેન્ચર વાળો. લે મમ્મી. તો ગાઈસ તમે જોઈ શકો છો આજે અમે જઈએ છીએ ભાભીના ઘરે આ ભેટ લઈને જઈએ છીએ ગાઈસ જોઈ શકો છો. અને આજે પાછળ વાળી આવી રીતના બ્લોગ કરવાનો. તો ગાઈસ બહુ ઢાળ છે ડુંગર છે જોઈ શકો છો ચારે બાજુ હરિયાળી અહીં આગળ હે ને નેટ આવો હે ને હરિયાળી આવો નેટ બેટ બધું આવે છે. અહીં વિડિયો બનાવીને જવું. તો ગાઈસ આ જો હોફી ગઈ હેડ માઈક ચાલુ હે બેબી. હજુ ઘણું બધું ચડવાનું છે. હે બા તો ગાઈસ બૂટ પહેરી ગાઈસ પહેલી વાર આવી છે ડુંગરમાં. કેવું લાગે છે? પણ ધારે ચડવાનું હોય ને તો હજી ઊંઘી જાવ ખાટલો હાલ દેજો કઈ ડાયરેક્ટ. મીન ઉભો રે હેડ થાકી ગઈ યાર. થાકી ગઈ જોઈ શકો છો ગાઈસ જલ્દી ફટાફટ આવતી નહીં. આટલો ડુંગર સર તો થાકી ગઈ બા. હા ખરી પડી. હેડ તો ગાઈસ માર બેગમાં વજન હ ત્યાં સુધી તમે સબસ્ક્રાઇબ કરી લો કેમ કે અમારે હજુ બહુ બધું જવાનું છે. આજે કશું વાવી દે થોડું આગળ ગોવાળિયા પણ છે બળદ ચારે છે. દોડ આ બેગ લઈ લેજા. શું બેગ લઈ લો ગાઈસ થાકી ગયા આજે તો. ગાઈસ હું 40 કિલોની છું. આ બાજુ છો જાય 2.5 કિલોના કેરા ભર્યા હા ભાઈ અને બધો સામાન. બસ આવી ગયા ઉપર જ ચડી ગયા. હરિયાળી લાગે છે ગાઈસ. જો હજી તો તને ઘણા બધા ડુંગરા મારે ચડાવવાના છે. આવી ગઈ હેડ જલ્દી ઊભી થાય. ગાઈસ અમે ઉપર આવી ગયા ડુંગર ઉપર જોઈ શકો છો. હે ઘર દેખાય તો ઘર દેખાય છે હેડ પેલું રહ્યું. તો ગાઈસ પછી સીધો રસ્તો આવે તો સારું હો. ઉપર ચડીને તો થાકી ગઈ હું. હજુ તો ઘણા બધા ડુંગરા બતાવવાના છે ને તારે. આટલો ડરાવો ગાઈસ જો કઈ રીતે જાય. એવું જ છે. તો ગાઈસ ફાઇનલી અમે આવી ગયા રતનપુર આવી ગયા ગાઈસ. રતનપુર ત્યાં બોર્ડર જોઈ શકો છો. બોર્ડર ત્યાં પેલી નહીં ગાડીઓ નથી એક્સટી થઈ. તો ગાઈસ રેલગાડીઓ તો બહુ બધી આવી ગઈ છે. આ જુઓ આવી જા જંગલમાં પહેતી આવે છે. કેવું છે ગાઈસ? હું પાપ કરવાની મારતી એટલે યા તો ગાઈસ ફાઇનલી અમે ભાભીના ઘરે આવી ગયા. અહીંયા છે ભાભીનું ઘર બધા અને ત્યાં સામે રતનપુર બોર્ડર છે જોઈ શકો છો. પેલો હાઈવે ટ્રક ચાલે છે. તો ગાઈસ અહીંયા ગામ છે. ફાઇનલી અમે દાદાને મળવા માટે આવી ગયા જોઈ શકો છો. આ રહ્યો અમારો દાદો ક્યુટ હાય કરી દે. આગુ હાય કરી દે. હાય કર મળી ગયા ગાઈસ. તો ફાઇનલી અમે મળવા માટે આવી ગયા હતા. ના શું બોલા તો ગાઈસ બહુ ટાઈમથી અમે મળ્યા નહોતા તો આજે અમને મન થઈ ગયું કે અમારા ભત્રીજાઓને પણ મળી લઈએ. ક્યુટ નાના મસ્ત. આ શું ખાય છે લી? લોલીપોપ. ફાઇનલી અમને બકરીઓ જોવા મળી ગઈ. તમને બતાવું આ બકરો. આ નામ શું હે શું ક્યાં નામ? 1 હ 2 હ 3 હ કેટલા હ તમારે? 4 જ છે ખાલી 4 જ રાખો હો.
કેટલા બીજા નહીં ગાઈસ તમે જોઈ શકો કેવિન ભત્રીજી સાથે મસ્તી કરે ગોળ ગોળ ફેરવ યાહુ ફુંદેડી ખવડાય વાગશે બાય બાય કરી દો બાય બાય આવજો ક્યારે આવશો તમે એમ કહી દો હેડો પહેલા અમે તો આયા બે દાડા વાત કરીને હા તો ગાઈસ ફાગુનને બધાને મળી લીધું હવે ઘરે જવા માટે ટાઈમ થઈ ગયો છે અંધારું પડી ગયું છે તમે જોઈ શકો છો તો હવે ઘરે જવા નીકળી જઈએ આ છત્રી પકડી લીધી છે વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે અંધારું પડી ગયું છે જોઈ શકો છો થોડું ઘણું અજવાળું છે હા સેજીને અમે બંને પાછા ઘરે જવા માટે પાર્સલ બદલી લીધા થેલું મે ચાલો બેગમાં વજન લાગે ને તો ગાઈસ ઘરે જવા માટે નીકળી ગયા છે હવે